ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ યુવા મોરચાની કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં યુવા મોરચા દ્વારા આગામી કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી મહાત્મા ગાંધીની જન્મજયંતિ દરમિયાન વિવિધ સેવાકીય કાર્યો યોજાશે, જેમાં યુવા મોરચા દ્વારા આગામી 17 સપ્ટેમ્બરના રોજ રાજ્યના દરેક જિલ્લામાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવશે, તો 21 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં નવો યુવા મેરેથોન યોજાશે। આ વખતના સપ્ટેમ્બર મહિનાના કાર્યક્રમો જે પાર્ટીએ યુવા મોરચાને આપ્યા છે અને સાથે સાથે યુવા મોરચાના વિશેષ જે કાર્યક્રમો છે, 11 સપ્ટેમ્બર દિગ્વિજય દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચાએ દરેક જિલ્લા મહાનગરની અંદર યુવાનો વચ્ચે જઈને કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ થાય એ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે। 17 સપ્ટેમ્બર એક ખૂબ મહત્ત્વનો દિવસ છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ છે અને એ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો પાર્ટી દ્વારા પણ નક્કી થયા છે। 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર મળીને આ 15 દિવસના સેવા પખવાડાના કાર્યક્રમમાં વિશેષ કરીને યુવા મોરચો આખા દેશની અંદર કાર્યક્રમ કરવાનો છે, પરંતુ ગુજરાતની અંદર વિશેષ કાર્યક્રમો યુવા મોરચા દ્વારા યોજાનાર છે।